વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા માટે કોઈ પણ ટ્રાફિકના જવાનો અને ટીઆરબી જવાનોની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ઘણી વખત અમદાવાદના મોટા 4 રસ્તા પર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે, ત્યારે મોટા વાહનો અમદાવાદની અંદર ક્યારે પ્રવેશી શકે? ત્યારે આ સમગ્ર મુદ્દે અમારા ન્યૂઝ ફોર ઇન્ડિયાના સહયોગી યશ નાયકે અમદાવાદના પૂર્વ ઝોનના ટ્રાફિક ડીસીપી સફીન હસન સાથે ટ્રાફિકના મુદ્દા વિશે વાત કરી। અમદાવાદ પૂર્વ ઝોનની અંદર ટોટલ 5 જેટલી જીઆઈડીસી આવેલી છે અને સાથે જ જે રોડ છે એની કેપેસિટી પણ બહુ લિમિટેડ છે। આ સાથે સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ જંકશન્સ પર ટ્રાફિક નિયમન ઓલરેડી કરવામાં આવે છે। વધુમાં ઘણા બધા એવા જંકશન્સ હતા જ્યાં રોડ એન્જિનિયરિંગની ખામીના કારણે ટ્રાફિક જામ સર્જાતો હતો, એ જંકશન્સની રીડિઝાઇનિંગના કારણે હવે એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો છે। ફોર એક્ઝામ્પલ કૃષ્ણનગર જંકશન છે, ખોડિયારનગર જંકશન છે, સીટીએમ છે, અદાણી છે, ડફનાળા છે, આ તમામ જંકશન એવા હતા જ્યાં ભયંકર ટ્રાફિક જામની સમસ્યાઓ હતી, પણ હવે રોડ એન્જિનિયરિંગની જે ખામી છે એ દૂર થવાને કારણે હવે ત્યાં ટ્રાફિક સ્મૂથ ચાલે છે। વધુમાં પ્રાયોગિક ધોરણે અમુક જે જંકશન્સ બહુ હેવી ચાલતા હતા ત્યાં સર્વિસ રોડ જે છે સાંજે પીક અવર્સમાં બંધ કર્યા બાદ ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા જે છે એ ઓછી થયેલી છે। તાજેતરમાં વિશાલા બ્રિજ બંધ કરવાને કારણે દાડી લીમડા અને નારોલ રોડ પર આ સમસ્યા વધવા પામી છે, પરંતુ એક્સ્ટ્રા ડિપ્લોયમેન્ટ અને માણસો જે છે એ મૂકવાના કારણે ત્યાં પણ હવે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે। ડેફિનેટલી જે મેં કીધું એમ 5 જીઆઈડીસી છે, એ સિવાય અહીંયા ઘણા બધા ઔદ્યોગિક એકમો આવેલા છે અને મેટ્રો જે છે મેટ્રો અને સિવિલ હોસ્પિટલના ચાલુ કામના કારણે અમુક ભારે વાહનોને ઉપરની કચેરી તરફથી પરમિશન આપવામાં આવતી હોય છે। એના સિવાયના જે ભારે વાહનો એન્ટર થતા હોય છે એમના માટે 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધીનો ટાઈમ જે છે એ નો પરમિટ ટાઈમિંગ છે, એમાં એ વાહનો પ્રવેશી શકતા નથી। તેમ છતાં જો એ પરમિટનો ભંગ કરીને કોઈ વાહન પ્રવેશે છે તો એના વિરુદ્ધમાં જાહેરનામાના ભંગની કાર્યવાહી કરવામાં આવે છે। 2022ની સરખામણીએ 2023ની અંદર પૂર્વ ઝોનમાં 400% વધારે કેસ જે છે ભારે વાહનોના કરવામાં આવ્યા છે અને આગળ પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી અમે કરતા રહીશું। સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના વાહનો પ્રવેશી શકતા નથી, જ્યારે 10 વાગ્યા પછી માત્ર ટ્રાવેલ્સ જે છે રાત્રે એ એન્ટર થઈ શકે છે અને 11 વાગ્યા પછી જ બીજા ભારે વાહનો જે છે એ એન્ટર થઈ શકે છે। આ સિવાય જે એસેન્શિયલ ચીજ વસ્તુઓ લઈને આવતા વાહનો છે એમને બપોરે 1 થી 4માં પરમિશન આપવામાં આવે છે। માની સીપી સાહેબે એક જાહેરનામા દ્વારા એવું જાહેર કર્યું છે કે જે પણ ઓટો રિક્ષા છે એની ડ્રાઈવરની સીટની પાછળ ડ્રાઈવરની વિગત અને વાહનની વિગત જે છે એ જણાવવાની હોય છે, સાથે સાથે મોબાઈલ નંબર પણ લખવાનો હોય છે। આ બાબતનું જાહેરનામું છેલ્લા 3 મહિનાથી અમલમાં છે અને ટ્રાફિક પોલીસ જે આ જાહેરનામાનો ભંગ કરી રહી છે એમના વિરુદ્ધમાં જાહેરનામા ભંગના કેસીસ પણ અત્યારે કરી રહી છે। તમામ ઓટો ચાલકોને વિનંતી છે કે આ જાહેરનામાનો તાત્કાલિક રૂપે અમલ કરી અને મુસાફરોની સેફટી જે છે એને આપણે પ્રાયોરિટી આપીએ। જાહેરનામાનું ઉલ્લંઘન કરવું એ કાનૂની અપરાધ છે અને એમાં ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 131 અને આઈપીસી 188માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે।